ગુજરાતી ભાષાના લેખક શ્રી જયદીપ એન સાદિયા દાસ લિખિત સસ્પેન્સ થ્રિલર નાટ્યાત્મક લઘુ નવલકથા રજવાડું ના અગાઉના ભાગોમાં આપણે જોયું કે રાજગઢના વૈભવી વિક્રમવિલાસ પેલેસની આબરૂનો નકાબ ઓઢીને ફરતી માયાવતી અંદરથી અત્યંત લાલચુ અને માયાવી સ્ત્રી છે. સત્તા અને શાહી મિલકત હડપ કરવા માટે તે પોતાના જ દિયર સમર અને મેનેજર દિગ્વિજયને પોતાની વાસનાના મોહપાશમાં બાંધીને મહોરા બનાવે છે. જ્યારે તેને ખબર પડે છે કે મોટા રાજા વિક્રમસિંહ બધી જ મિલકત પોતાના સીધા દીકરા રણવીરના નામે કરવાની વસિયત તૈયાર કરી રહ્યા છે, ત્યારે તે સમરના મનમાં ઝેર રેડીને વિક્રમસિંહને રસ્તામાંથી હટાવવાનો કારસો ઘડે છે. ત્યારબાદ વિક્રમસિંહની તેમના જ બેડરૂમમાં ગળે ટૂંપો દઈને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવે છે. માયાવતી મેનેજર દિગ્વિજયનો ઉપયોગ કરીને સીસીટીવી ફૂટેજ અને તમામ પુરાવા મિટાવી દે છે, જેથી પોલીસ આને લૂંટના ઈરાદે થયેલી હત્યા ગણીને તપાસ ફંટાવી દે છે. વિક્રમસિંહના અવસાન બાદ પેલેસમાં રણવીરની પાઘડી વિધિ રાજતિલક થાય છે. પરંતુ રણવીરના રાજતિલક પછી પેલેસના વર્ષો જૂના રહસ્યમય ભોનિરાના તાળા ખુલે છે, જ્યાંથી વસિયતના અસલી કાગળો અને ભોનિરામાંથી મળેલા કેટલાક ચોંકાવનારા પુરાવાઓ સીધા ઈમાનદાર રણવીરના હાથમાં આવી જાય છે. રણવીર ચૂપચાપ આ પાપી ખેલના મોહરાઓને બેનકાબ કરવા માટે પોતાની અંધારી જાળ બિછાવે છે. હવે આગળ સમરના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે માયાવતી સામે જોયું, જેણે દિગ્વિજયનો પણ ઉપયોગ કરીને એક જ તીરે બે શિકાર કર્યા હતા. સમર, તું અને આ સ્ત્રી, તમે બંને મારા પિતાના હત્યારા છો. મેં ગઈકાલે રાત્રે ભોંયરામાં તમારી બધી વાતો રેકોર્ડ કરી લીધી છે અને પોલીસને મોકલી દીધી છે. રણવીરે પિસ્તોલ સમરની છાતી પર તાકતા કહ્યું. સમર તરત જ ઘૂંટણીએ પડી ગયો અને રડવા લાગ્યો. રણવીર, મને માફ કરી દે. આ બધું આ રાણ માયાવતીની ચાલ હતી. એણે જ મને પોતાની વાસનાની જાળમાં ફસાવીને બાપુજીનું ખૂન કરવા મજબૂર કર્યો હતો. હું તારો ભાઈ છું, મને છોડી દે. રણવીરની આંખોમાં આંસુ આવી ગયા, પણ તે પોતાની પત્ની તરફ ફર્યો. માયાવતી, મેં તને આ ઘરની લક્ષ્મી માની હતી, હૃદયપૂર્વક પ્રેમ કર્યો હતો. તને શું ઓછું પડતું હતું? પણ માયાવતીના ચહેરા પર પકડાઈ જવાનો કોઈ અફસોસ કે ડર નહોતો. તે અચાનક ખડખડાટ હસવા લાગી. તેનું એ હાસ્ય આખા હોલમાં પડઘાવા લાગ્યું. લક્ષ્મી, મને આ ભિખારી જેવો પ્રેમ અને વહુનો દરજ્જો નહોતો જોઈતો રણવીર. મને આ રજવાડાની અસીમ સત્તા અને વૈભવ જોઈતો હતો. રણવીરે ધ્રુજતા અવાજે પણ પૂરા સ્વાભિમાનથી માયાવતીની આંખોમાં આંખો પરોવીને આખરી પ્રહાર કર્યો. માયાવતી, તું ગમે તેટલા કાવાદાવા કરી લે, પણ યાદ રાખજે કે રજવાડું ક્યારેય રણથી ના ચાલે. આ સાંભળી માયાવતીનો ચહેરો ક્રોધથી લાલચોળ થઈ ગયો. રણવીરને અચાનક અનુભવાયું કે તેના પેટમાં અસહ્ય અને તીવ્ર બળતરા થઈ રહી છે. તેના ગળામાંથી અવાજ નીકળતો બંધ થઈ ગયો અને મોઢામાંથી લોહીનો કોગળો નીકળ્યો. તે પિસ્તોલ સાથે જમીન પર બેસી પડ્યો. માયાવતીએ તેની નજીક આવી, નીચે નમીને તેની પિસ્તોલ તેના નબળા પડેલા હાથમાંથી ઝૂંટવી લીધી અને બોલી, જેને તું રાણ કહે છે ને, એ જ હવે આ રજવાડાની કિસ્મત લખશે. તારો આ પ્લાન તો અત્યારે સામે આવ્યો, પણ મારો પ્લાન મહિનાઓથી ચાલી રહ્યો છે. રણવીરનો શ્વાસ કાયમ માટે અટકી ગયો.